છોટાઉદેપુર જિલ્લામાં પણ ઔદ્યોગિક વસાહત સ્થાપવા મંત્રીશ્રીઓની રજૂઆત। છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછતા કહ્યું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે અને છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કરી। ત્યારે મંત્રીને સવાલ પૂછતા મંત્રીશ્રીએ શું આપ્યો જવાબ સાંભળીએ। માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા। માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે અને અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આનો લાભ આપવા વિનંતી છે। માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના છેવાડા સુધી જીઆઈડીસીનું વિસ્તરણ થાય અને કોઈ પણ તાલુકો બાકાત ના રહે એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। અને એના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રી એમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી નવી ઔદ્યોગિક વસાહત માટે જે તે સૂચિત વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી જમીન હોવી જોઈએ। માન્ય અધ્યક્ષશ્રી, નજીકના શહેરમાં સૂચિત જગાનું અંતર, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીની સગવડ, અંડરગ્રાઉન્ડ વોટરવે અને નજીકની ઇલેક્ટ્રિક સબસ્ટેશન તેમજ વીજળી ઉપલબ્ધ હોવી જોઈએ। નેશનલ સ્ટેટ હાઈવે, બ્રોડગેજ, રેલવે લાઇનનું અંતર, સૂચિત જગ્યાથી હયાત રોડમાં મળતા એપ્રોચ રોડની સગવડ, ઔદ્યોગિક વસાહત માટે જરૂરી પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધતા તેમજ સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ અને માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવતી હોય છે। છોટાઉદેપુર જિલ્લા 138 જીતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ વિધાનસભા સત્ર દરમિયાન મંત્રીને સવાલ પૂછ્યો હતો કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક વસાહતો સ્થાપના કરવામાં આવેલ છે તે કેટલા પ્લોટની ફાળવણી અને શીરોની ફાળવણી કરવામાં આવેલી છે તેવો પ્રશ્ન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ વિધાનસભા સત્ર દરમિયાન પૂછ્યો હતો। ત્યારે મંત્રીએ જવાબ શું આપ્યો આવો સાંભળીએ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। માન્ય જયંતિભાઈ રાઠવા। માન્ય અધ્યક્ષશ્રી, આપણા મારફતે માન્ય મંત્રી શ્રી પાસે જાણવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે અને જે ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલ છે ત્યાં કેટલા પ્લોટોની ફાળવણી અને શેડોની ફાળવણી કરવામાં આવેલી છે। માન્ય અધ્યક્ષશ્રી। માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં સંખેડા વસાહત ખાતે 7 પ્લોટ અને 4 શેડ, પાવી જેતપુરમાં 10 પ્લોટ, 2 શેડ ફાળવણી કરવામાં આવ્યા છે અને સદર વસાહતમાં તમામ પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે।